ચીરપાડા ગામમાં કાંકરી નદી કિનારે સ્થાનિક લોકોએ સમૂહમાં પિતૃ શ્રાદ્ધ કર્યું। ચીખલી તાલુકાના રૂમલા ચીરપાડા ગામમાં કાંકરી નદી કિનારે આજુબાજુના મંગળપાડા, નડકધરી, ચીરપાડા, પનીખડક જેવા ગામોના લોકોએ તારીખ 24 સપ્ટેમ્બરના રોજ ભાદરવા વદ આઠમના રોજ પિતૃ શ્રાદ્ધ કર્યું હતું। રૂમલાના દેવેન્દ્ર મહારાજના ગોરપદ હેઠળ શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું। આશરે 200 જેટલા યજમાનોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતું। ગામના આગેવાન એવા યોગેશભાઈ બિરારી તથા રાજેશભાઈ મગનભાઈ ગાવિતે જગાભાઈની યાદ તાજી કરી હતી। ઉપરાંત હિન્દુ ધર્મની ધાર્મિક પરંપરા મુજબ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે। પિતૃ માટે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ શ્રદ્ધા શ્રાદ્ધમાં હોવી જરૂરી છે। મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ। પિતૃ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે એ જ સાચું શ્રાદ્ધ છે। આમાં નદી પર આશરે 60 વર્ષથી પિતૃઓ માટે શ્રદ્ધા સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે અને આ શ્રાદ્ધથી પિતૃઓને તૃપ્તિ અને પુણ્ય મળે છે। એથી આખો ભારતમાં ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધ કરવામાં આવે છે અને યાદ રાખવામાં આવે છે। રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, ચીખલી। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજે આપનું નામ જણાવો। મારું નામ જયંતભાઈ પટેલ, મારું મૂળ ફળિયું ચીરપાડા અને ગામ તો રૂમલા। આજે શ્રાદ્ધની ક્રિયા છે લગભગ મારા શ્રી જગાભાઈ પટેલ, સ્વર્ગસ્થ દાદુભાઈ દેશમુખ, સ્વર્ગસ્થ દત્તરભાઈ, જીજાભાઈ, મારા ફુવા છે કાળીભાઈ, એ બધા જ આજે કોઈ નથી, પણ એમણે જે શરૂઆત કરેલી એ આજે સુધી અવિરત ચાલુ છે। એમાં કોઈ દિવસ નહીં કરી એવું હજુ સુધી નથી બન્યું। એટલે એ બધા એમના આશીર્વાદો જ છે। શરૂઆતમાં મને લાગે 5-7 લોકોએ ચાલુ કરેલું હતું અને એ હજુ પણ ચાલુ છે, એમના આશીર્વાદ જ છે। અને આ જે બધા ઝાડો દેખાય છે એ બધા એમણે જ લગાવેલા, એમ કે એ તો ચાલે। ત્યાર પછી અમે થોડા લગાવ્યા છે, પણ એ મોઈન ઝાડો છે એ બધા એમની જ દુઆ છે અને એમનો આશીર્વાદ છે। આ જે વડ છે એ મારા પિતાજીએ લગાવેલો, નામ જગાવડ છે, એટલે જગાવડ કહેલું। હા, એટલે એ બધી એમની નિશાનીઓ હજુ બી અમારી પાસે મોજૂદ છે અને અમે દર વર્ષે એમની યાદમાં કહીએ કે જે કંઈ મારા પિતૃઓ હતા એમની યાદમાં અને એ બહુ જૂનો ઇતિહાસ અને એ અમે અત્યારે અમારી પેઢી સુધી અમે ચાલુ રાખ્યું છે અને ઉમ્મીદ કરીએ કે અમારી પછીની પેઢી પણ ચાલુ રાખશે, કારણ કે બધા વડીલોના આશીર્વાદ છે। એટલે આજના તારીખમાં એમને યાદ કરીએ અને શરૂઆતમાં તો દેવેનભાઈના પિતાશ્રી હતા ભીખુભાઈ મહારાજ, એ શરૂઆતમાં આવતા, પછી એમણે બી એ પરંપરા ચાલુ રાખી, એટલે અમે દર વર્ષે એમને જે કરીએ છીએ અને એ બધા વડીલોનો આશીર્વાદ છે અને હજુ બી અમે જે કંઈ છીએ એમની બધી કૃપાથી છીએ, અમે એમને આભાર માનીએ છીએ અને એમને ખૂબ ખૂબ હું રૂમલા ચીરપાડાના રહેવાસી છું। અમે સ્વર્ગસ્થ જગાભાઈ, સ્વર્ગસ્થ કાળીદાસભાઈ અને સ્વર્ગસ્થ ભાનુભાઈ દાદા એ ત્રણે લગભગ શરૂઆતથી એ લોકો 5 કે 6 જણા પિતૃ શ્રાદ્ધ અહીં કરતા હતા। ત્યાર પછી હું લગભગ 20 વર્ષથી આ પિતૃ શ્રાદ્ધમાં અને એનું મહત્ત્વ મને સમજાયું, ત્યારથી હું આમાં જોડાયો છું અને લગભગ દર વર્ષે અહીં ચીરપાડા કાંકરી ખાડીના કિનારે લગભગ 250 થી 300 પિતૃ શ્રાદ્ધ માટે અહીં લોકો આવે છે। આજુબાજુના રૂમલા ગામના ફળિયાના તમામ લોકો અહીં આવે છે અને શ્રાદ્ધ કરે છે અને શ્રાદ્ધ થકી તેઓને તેમના પિતૃ આશીર્વાદ આપે છે। ચોક્કસપણે હું કેમ અને ખાસ હું કહેવા માગું છું, અમારા ગોર મહારાજ શ્રી દેવેનભાઈ તેઓ અસીમ કૃપાથી તેઓ પિતૃ શ્રાદ્ધ કરાવે છે અને ચોક્કસ પિતૃઓ અહીં ઉપસ્થિત થાય છે અને બધાને આશીર્વાદ આપે છે। હું તો માનું છું કે પિતૃના આશીર્વાદ થકી આજે મારી પણ પ્રગતિ થઈ છે, હું ચોક્કસ માનું છું, જેથી મને આમાં ચોક્કસ વિશ્વાસ છે અને દેવેનભાઈ મહારાજનો હું ખૂબ આભાર માનું, કેમ કે એઓ કોઈ પણ કામકાજ હોય છતાં પણ એનો ટાઈમ અને જે કંઈક સ્થળ નક્કી થયું હોય તેમાં જરા પણ પાસીપાની નહીં કરે અને ચોક્કસ એવો અહીં આવે અને શ્રાદ્ધ કરાવે છે। ખૂબ હું દેવનભાઈનો આભાર માનું છું। ક્યાંના લોકો આવે અહીં રૂમલા ગામના ચીરપાડા, આપણે ચીરપાડા ફળિયું, ગાયકવાડ, પાણીખડક, નડકધરી, પટેલ ફળિયા, આપણે મંગળપાડા અને કણબીવાડ, આજુબાજુના તમામ ગામના ફળિયાના લોકો અહીં આવે છે। કેટલા વર્ષથી શ્રાદ્ધ? અહીં લગભગ મારી ગણતરી પ્રમાણે તો 60 વર્ષની આસપાસ, 61 વર્ષની આસપાસ સ્વર્ગસ્થ જગાભાઈ અને સ્વર્ગસ્થ ભાઈલુ દાદા અને સ્વર્ગસ્થ કાળીદાસ દાદા એ લોકો અને જતરભાઈ સ્વર્ગસ્થ એ લોકોએ અહીં ચાલુ કરેલ અને ત્યાર પછી મને આ પિતૃ શ્રાદ્ધમાં ખૂબ જ આસ્થા જાગી અને મને પરમ કૃપાળુ પરમાત્માએ આ પિતૃ શ્રાદ્ધ થકી મને આનો ફાયદો
મારું નામ દેવેનભાઈ રામચંદ્ર જોશી, રામચંદ્ર ઉર્ફે ભીખુભાઈ. મારું રહેવાનું રૂમલા સુથારવાડ. અમારા બાપ પિતાશ્રી હતા ભીખુભાઈ, ત્યાંથી આ પરંપરા ચાલતી આવેલી. જોવા જઈએ તો અગાધ બધા જાગૃતતા ઓછી હતી. તે જાગૃત હતા તે વ્યક્તિઓ અહીં આવતા સાથે ફળિયામાંના બધા વ્યક્તિને કહેતા કે એકવાર તમે આવીને જો, તમને શ્રદ્ધા વિશ્વાસ લાગે તો એ કર્મ કરવાનું. એ કરતાં કરતાં 5 થી 10 વ્યક્તિની જગ્યાએ આજે 250-300ની સંખ્યા બની. લોકોમાં જાગૃતતા આવી અને જે વડીલો લોકો આંબા રોપી ગયા, આજના બધા પરિવારો એમાંના ફળ લે છે. અને પિતૃ થકી આ બધા પરિવારોને સુખ શાંતિ મળી અને ઉત્તર પ્રગતિ થઈ. આ જાણીને જોઈને મને પણ આનંદ થાય અને દર વર્ષે સંખ્યા વધતી જાય. આ જાગૃતતા જોઈને મને પણ આનંદ થાય. જોવા જઈએ તો આપણા બાપદાદા પિતૃઓ આપણા માટે આટલું બધું કરી ગયા. આના નિમિત્તે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. આજના ફાસ્ટ જમાનામાં પણ સમય કાઢીને આ બધા વ્યક્તિઓ, બધા ધાર્મિક ભાઈઓ સહકાર આપીને આટલું કર્મ કરે એ બદલ હું અંતરદિલથી બધાનો આભાર માનું છું. જય મહાકાળ.